હાય. એક ગામ એવું છે જે હૈયામાં એવું વસી ગયું છે કે મારા દિલના ધબકારા કદાચ ઓછા આવતા હશે, યા તો હરેક ધબકારે બે ગણું એની યાદ મને આવતી હોય છે આખા દિવસમાં. પણ જ્યારે જ્યારે યાદ આવે છે ને, ત્યારે ત્યારે એવો અનુભવ થાય છે કે મારા કાળજા ઉપર વીજળી પડતી હોય. સમજી શકો કે આ કેવો પ્રેમ, ત્યાં કેવી વેદના. એનીવેઝ, મારો કોઈ એવો મતલબ નથી કે કોઈને હું પર્સનલી દુઃખ પહોંચાડું, પણ હું માનું છું કે ખરેખર આવું કરવું જોઈએ માણસોને. કારણ કે આવું કરવાથી લોકોને નહીં ખબર હોય, પણ હું મારો અંગત અનુભવ શેર કરું છું કે આપણા શબ્દોની અંદર એટલી તાકાત હોય છે કે માણસને ક્યાંથી ક્યાં પહોંચાડી દે, અગર એને એક કરેક્ટ મોમેન્ટ પર યુઝ કરવામાં આવતા હોય છે ત્યારે. અને આ જ શબ્દ થોડા પરફેક્ટ મોમેન્ટ ઉપર આપણે નહીં વાપરતા હોય તો માણસને આમ બહુ આ દુનિયા છોડાવી દે. એટલે આપણે ફિલ્મોમાં સાંભળ્યું જ હશે બધા કે તલવારના ઘા રૂધાઈ જાય છે પણ બોલના ઘા નથી રૂધાતા. એમ આ સાચી વાત છે, મારો અનુભવ છે પોતાનો, કદાચ તમને પણ થયો હોય તો તો આવો જ એક મેસેજ મને મળે છે ગામ ડુમસવાડામાંથી. શૈલેષજી કરીને એક મિત્ર, એ અંજાન મિત્ર છે, હું એમને નથી જાણતો એટલે હું માફી માંગુ છું એમને. પણ એ મને કદાચ જાણતા હશે અને એ મારું એક ગીત સાંભળ્યું. ભગવાન મને માફ કરે, હું બહુ મોટો કલાકાર નથી, હું તો એક જ મારો પ્રયત્ન છે કે હું ક્યાંક ગૂંચવાયેલો છું અને હું ક્યાંક ખોવાયેલો છું અને પ્રયત્ન કરું છું આ ગીતો થકી મારી પોતાની જાતને શોધવાની. ક્યાંક ઇગ્રેશ મને મળી જાય, મારો ઇગ્રેશ મને મળી જાય. તો શૈલેષજી તરફથી સરસ મજાનો એક સેન્ટેન્સ લખાઈને આવે છે કે ભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે આપણી સંસ્કૃતિને સાચવી રહ્યા છો. શૈલેષજી, એકદમ તમે મારા દિલની વાતને લઈ લીધી અને મને જે ઉમ્મીદ હતી જેમનાથી કે એ વ્યક્તિ મને આવું કહે અને મને આ કામ માટે સરાહના કરે તો કદાચ મને વધારે ગમતું, પણ દૂર દૂર સુધી ક્યાંય એ ઉમ્મીદનો જે દીવો છે ને ક્યાં સળગ્યો નથી. તો એનીવેઝ, આ તો પોતપોતાની એક એટીટ્યૂડ કહી શકીએ આપણે, પોતપોતાનું એક અન્ડરસ્ટેન્ડિંગ કહી શકીએ, એમાં આપણે તો કંઈ નહીં કરી શકીએ. પણ યસ, તમારો મેસેજ વાંચ્યા પછી તરત મારા પેરેન્ટ્સ સાથે આ વસ્તુને શેર કરી અને મારા પેરેન્ટ્સે કહી દીધું કે ભાઈ આ વ્યક્તિ તો અહીંના છે. એટલે હું એટલું જ કહીશ કે લોકોને ક્યારેક ક્યારેક છે ને, કોઈ સારું પણ નહીં કરતું હોય તો પણ કહી દો કે યાર વાહ, आपने तो बहुत अच्छी शर्ट पहनी है, बड़े अच्छे लग रहे हो. अरे दीदी, आप बहुत अच्छी साड़ी पहनी हो, आप बहुत अच्छी लग रही हो. अरे आंटी, आप बहुत अच्छी लग रही हो. यू नो, अरे मम्मा, आज तो आपने बहुत अच्छा खाना बनाया. यार मज़ा आ जाता है उनको, है ना, उनकी मेहनत सफल हो जाती है. आप लोग समझ सकते हैं कि हम दुकान में कपड़े लेने जाते हैं तो एक दुकान से हम कोई खरीदारी नहीं करते. अगर आप लोग कर लेते तो बहुत अच्छी बात है, 10 दुकानें घूमते हैं. क्यों? कहीं ना कहीं ये भीतर है कि यार मैं सबसे अलग दिखना चाहता हूँ या दिखना चाहती हूँ, लोग मुझे देखें. अगर कोई किसी को ये दिमाग में है कि हमें तो किसी को दिखाने के लिए हम नहीं पहनते, नो डाउट हम अपने कंफर्ट के लिए भी पहनते हैं, बट समवेयर इन शॉर्ट मैं ये कहूँगा कि तारीफ अगर कोई कह रहा है कि मुझे अच्छी नहीं लगती तो वो इंसान गलत बोल रहा है. मुझे बहुत अच्छी लगती है तारीफें, तो करते रहो आप लोग. पर हाँ, कि आ एरियाમાં એક વ્યક્તિ જે શૈલેષજી મને એક આ રીતના વખાણ કર્યા કે મને આમ બહુ અંદરથી મતલબ આ એરિયામાં પણ આવા વ્યક્તિ જે છે જે સમજણ છે. એટલે એવું કહેવાય છે ને કે ભાઈ બહુ 100 કે 1000 દોસ્તો નથી, પણ એની સામે એક જ દોસ્ત છે, બહુ કાફી છે. એટલે એ મારું થયું કે કોઈ મને પસંદ કરે ના કરે, પણ એક વ્યક્તિ તરફથી આવો એક મેસેજ આવતો હોય કે વાવ, ઇટ્સ રિયલી વન્ડરફુલ. સો ધીસ ઇઝ વોટ એકચ્યુઅલી મેં સ્ટાર બન ગયા. તો એ છે કે શૈલેષજી, તમારા પેરેન્ટ્સને મારા નમસ્તે એમને કહો, અગર મને સાંભળી રહ્યા હોય તો કે ઘણા બધા આશીર્વાદ આપે તમારા ઇગ્રેશને. હું એક ઊંચાઈ ઉપર પહોંચું અને કંઈક સારું કરું પોતાના માટે, મારા પેરેન્ટ્સ માટે અને લોકો માટે. અને આપણે બધા જાણીએ છીએ કે 100 વર્ષથી વધારે કોઈ જીવવાનું નથી, તો કેમ યાર એકબીજાને સપોર્ટ કરો ને, વાંધો શું છે? મારા સપના પૂરા થાય તો શું વાંધો છે? તમારા સપના પૂરા થાય શું વાંધો છે? ખુશ તો છો ને તમે દુનિયાના કોઈ બી ખૂણામાં. એટલે મને એવું લાગે કે આવું કંઈક કરવું જોઈએ આપણે બધા જ ને. આવો પ્રયત્ન નહીં કરવો જોઈએ કોઈને નીચે ખેંચવા માટે, कारण कि यार हम सब गेस्ट हैं यहाँ पर, हम लोग मेहमान हैं इस धरती पे.
कोई रीज़न से हमें भेजा गया है और हम यहाँ पर आए हैं. આપણું કંઈક વજૂદ છે અને આવીને જવાના છીએ. એ ક્યારેય નથી ખબર કોણ પહેલાં છે. હું કોઈને ડિમોટિવેટ નથી કરતો, પણ આમ મને લાગ્યું કે નહીં, મારે શેર કરવું જોઈએ. અને આ ગામને નફરત પણ નથી કરતો. દુનિયામાં ઘણા પ્રકારના માણસો હોય છે અને બસ હું એક સજેશન્સ કે વાવ વન્ડરફુલ, અને જેમની સાથે મારો એક અનુભવ પણ થઈ ગયો છે એવા લોકોને પણ હાથ જોડીને નમ્ર વિનંતી છે કે ખોટું ના લગાડે અને ક્યારેક અમારા ગામની વાતો બોલો. એવા પ્રેમમાં બાંધીશું કે ક્યારેય તેમની હાથે જવાનું નામ ના લો, અને બિલકુલ દિલની જમીનને તમારા નામની કરી દઈશું, અને ચાહો તો તમે ઘર બનાવીને અહીંયા રહી શકો. ફિલ્મી છું યાર, તો થોડું ફિલ્મી અંદાજમાં વાતો કરવું ગમે છે. આ કદાચ તમને ગમ્યું હોય તો સારું, અને નહીં ગમ્યું હોય અને કોઈકના દિલને એવી લાગણીઓને, કોઈકની લાગણીઓને ઠેસ પહોંચી હોય તો તમારો ઇગ્રેશ તમારા પગ પકડીને હાથ જોડીને માફી માંગે છે. બાકી મને એવું લાગ્યું કે આ શેર કરવું જોઈએ મારે, બિકોઝ ઇટ્સ અ પોઝિટિવ મેસેજ, સો દેટ ઇઝ વોટ. એન્ડ થેન્ક યુ સો મચ. બાય બાય.